કરવી છે જીવ લેતા વળગણની, જીવ લેતી લતની. નાની નાની વાતમાં બાળકો યુવાનો આપઘાત કરી લે છે અને તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતથી મોબાઈલની, ઇન્ટરનેટની લત કેવી રીતે જીવ લઈ રહી છે આ દર્શાવતી વધુ એક ઘટના સુરતથી સામે આવી કે જ્યાં ધોરણ 8માં ભણતી કિશોરીને તેની માતાએ ફોન વાપરવાની ના પાડી અને તેના કારણે તેને લાગી આવતા તેણે આપઘાત કરી લીધો. આ ઘટના એ દર્શાવે છે કે કેવી રીતે મોબાઈલ અને ઇન્ટરનેટ એ બાળકો માટે જીવ લેતું વળગણ બની ગયું છે. માતાએ ઠપકો આપ્યો અને એમાં બાળકીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું છે, કારણ કે આ બાળકી, આ વિદ્યાર્થીની સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતી હતી, અભ્યાસને અસર પડતી હતી અને એના કારણે માતાએ તેને ઠપકો આપ્યો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ વારંવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે કે જેમાં ઇન્ટરનેટનું, सोशल मीडिया नो मोबाइल नो वळगण बाळकोना जीव लई रह्यु छे. खाली क्या मोबाइल ज्यादा चला रही थी तो एक दिन उसकी मम्मी क्या सब्जी लेने जा रही थी तो उसकी मम्मी मोबाइल लेके चली गई. बस वही, उसके बाद पता नहीं क्या हुआ क्या नहीं हुआ, तो फिर बाद में उसने घर में फांसी ले लिया. उसके बाद पता ही नहीं क्या हुआ क्या नहीं हुआ. लड़के को कुछ टेंशन भी नहीं था, वो भी नहीं कि लड़की बेकार थी कि ये वो, ऐसा कुछ टेंशन ही नहीं था. यानी घर वाले का अभी उसका क्या टेंशन होगा क्या मालूम. छोटा बच्चा है, छोटी दिमाग रहती है, अभी टेंशन उसको कुछ हो गया होगा इसीलिए. तो क्या पढ़ाई घर से आई, खाली मम्मी ने मोबाइल ले लिया उसके हाथ से, उसकी मम्मी ने, तो उसके वजह से थोड़ा वही कुछ हो गया, बताओ कुछ नहीं. આ સમયે આવો પ્રશ્ન ઉદ્ભવ્યો છે ક્યાંથી? દરેક વાલીઓને હું વિનંતી કરું છું કે તમારું નાનું એવું ટાબરિયું બાળક હોય એને મોબાઈલ આપી દો છો, એ ગેમ રમે છે, ચિત્ર જોવે છે અને તમે તમારું કામ કરો. આ શરૂઆત ત્યાંથી થઈ છે. બીજી વાત એ રહી કે ઘણી શાળાઓ જે બાળકના હિત માટે મોબાઈલ પર પ્રતિબંધ લાદ્યા છે, પરંતુ વાલી ત્યાં ઝઘડા કરે છે કે ભાઈ મોબાઈલની વાપર, અમારો બાળક તો લાવશે આ તે. પહેલા તો મારી શિક્ષકોને પણ વિનંતી છે કે તમે જ્યારે ક્લાસમાં પ્રવેશો ત્યારે તમારો મોબાઈલ શાળાના આચાર્ય કે તમારા રૂમની અંદર મૂકીને જ જાઓ. ત્યાંથી શરૂઆત થશે. વાલીઓ પણ પોતે ઓછામાં ઓછો ઉપયોગ મોબાઈલ અને સોશિયલ મીડિયાનો કરે, જેથી કરીને બાળકમાં અસર ન થાય. અને વધુ વિગત સાથે સહયોગી મનીષ પુરોહિત જોડાઈ ગયા છે. મનીષ, જે ઉંમર બાળકો માટે ભણવા, કૂદવાની, રમવાની ઉંમર હોય એ સમયમાં મોબાઈલના વળગણમાં બાળકો પોતાના જીવ આપી દેતા પણ ખચકાતા નથી, આ શું બતાવે છે? કૃષ્ણા, બહુ જ ભયંકર માનસિક સ્થિતિ આ પ્રકારના સોશિયલ મીડિયાના કારણે નાના નાના છોકરાઓમાં જોવા મળે છે. ગઈકાલની એક ઘટના કે જે તમારા રૂવાડા ઊભા કરી શકે એ પ્રકારની ઘટના. માત્ર 5મા ધોરણમાં ભણતી એક દીકરી ઘરેથી નીકળી જાય છે. એ સગીર મિત્ર સાથે લગ્ન કરી લે છે સોશિયલ મીડિયામાં જોઈને, ને ત્યારબાદ એ એની સાથે રહે છે, એની સાથે દુષ્કર્મ થઈ જાય છે. એના મા બાપ ફરિયાદ નોંધાવે છે અને આજે એક દીકરી જે 8મા ધોરણમાં ભણે છે, એણે જ્યારે એની મમ્મી એને ફોન આપવાની ના પાડે છે, મમ્મી શાકભાજી લેવા માટે જાય છે અને કહે છે કે દીકરા આખો દિવસ ફોન ના જોવાય, બસ આ જ વાતનું એને એટલું માઠું લાગી ગયું કે દીકરી સુસાઇડ કરી લે છે. ખૂબ ભયંકર પરિસ્થિતિના મોડ પર આવીને ઊભો છે સમાજ, કારણ કે જો આ પ્રકારે નાના નાના બાળકોને એક પ્રોપર પેરેન્ટિંગની જરૂર છે, કારણ કે મા બાપને જ્યારે બાળકોનો સમય જરૂર હોય છે ત્યારે સમય આપવાની જગ્યાએ હાથમાં ફોન પકડાવી દે છે અને સમય જતાં જ્યારે આ પ્રકારની ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થાય કે જ્યારે પોતાના સંતાનોને ખોવાનો વારો આવે. સમાજ માટે એક લાલ બત્તીરૂપ કિસ્સો એટલા માટે છે કૃષ્ણા, કારણ કે આ પ્રકારની ઘટનાઓ રોજે રોજ જોવા મળી રહી છે. નાના નાના છોકરાઓનું સુસાઇડ કરવાનો જે રેશિયો, અને એની સાથે સાથે નાના નાના બાળકો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા સોશિયલ સાઇટ્સ પર સર્ફ કરે છે, જે જોવે છે અને એની જે એલ્ગોરિધમ સેટ કરેલું હોય છે એ જ વસ્તુ એને વારંવાર દેખાય છે અને કારણ એ થાય છે કે પછી એક પરિસ્થિતિ સુધી પહોંચે છે. ઘણી બધી ગેમિંગ આપણે જોઈ હતી કે ખતરનાક ગેમ, અને એમાં ટાસ્ક આપવામાં આવે. નાના નાના કિશોરો જે 10, 12, 13 વર્ષના છોકરાઓ, એ લોકો જીવ આપી દેતા હતા. એ બધી જ પરિસ્થિતિઓ આપણે જોઈ છે અને એ જ વસ્તુ બતાવે છે કે સોશિયલ મીડિયાનો જો એના જે બે પાસા છે એમાંથી સારો ઉપયોગ નહીં થાય અથવા તો એના માટેની પ્રોપર ગાઈડલાઈન નહીં બને, જેમ થોડા દિવસો પહેલા ઓસ્ટ્રેલિયામાં બની છે, એવી રીતે ભારતમાં પણ એની જરૂર છે. કારણ કે નાના બાળકોના હાથમાં ફોન પકડાવી દેનાર મા બાપને એ ખબર નથી કે બાળક અત્યારે શાંત છે, શાંતિથી બેઠું બેઠું રમે છે, પરંતુ એને એ નથી ખબર કે એનું બાળક ફોનમાં શું